નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા કોર્પોરેશનમાં એડવાન્સ મિલકત વેરો 156 કરોડ 81 લાખ રૂપિયા ભરાયો. ચાલુ વર્ષે એડવાન્સ રિબેટ યોજનામાં કુલ 1.77 લાખ જેટલા અરજદારોએ આ સ્કીમનો લાભ લીધો હતો. 1.28 લાખ ઓનલાઈનથી અને 49,000 અરજદારોએ ઓફલાઈનથી મિલકત વેરો ભર્યો હતો અને ઓનલાઈનથી 117 કરોડ 27 લાખ અને ઓફલાઈનથી 39 કરોડ 54 લાખ મળી કુલ આવક 156 કરોડ 81 લાખ રૂપિયા ભર્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના તારીખ 15 જૂન સુધી લંબાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કોર્પોરેશનને 156 કરોડ 81 લાખની આવક થઈ ચૂકી છે. આ યોજનાનો લાભ વધુ લોકો લઈ શકે તે માટે 23 મેના રોજ છેલ્લા દિવસે યોજનાનો સમય લંબાવીને 15 જૂન કરવાનો નિર્ણય લેવાયો હતો. તે સમયે કોર્પોરેશનને આશરે 134 કરોડની આવક મળી ચૂકી હતી. યોજનાની મુદ્દત વધાર્યા બાદ 22 દિવસમાં આશરે 26 કરોડ આવક વધી છે. આ યોજનામાં રહેણાંક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ 10% કોમર્શિયલ મિલકતમાં અને 5% વળતર અપાયું હતું. ઓનલાઈન વેરો ભરપાઈ કરીને 1% વધુ વળતર પણ લોકોએ મેળવ્યું છે. મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણી કર, કન્ઝર્વન્સી અને સુવરેટ ટેક્સની રકમ પર પણ વળતર અપાયું છે. શિક્ષણ કર, સફાઈ ચાર્જ અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી. શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક 807 કરોડ હતો, જેની સામે અત્યાર સુધીમાં 156 કરોડ 81 લાખ રૂપિયા આવી ચૂકી છે. ચાલુ વર્ષે એડવાન્સ વેરા રિબેટ યોજના લગભગ 1.5 મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી. તેમાં 1.77 લાખ જેટલા એટલે 1.2 લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે. એમાં 1.28 લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને 50,000 જેટલા કરદાતાઓ ઓફલાઈન વેરો ભર્યો છે. આમ ટોટલ 1.2 લાખ જેટલા કરદાતાઓ એડવાન્સ વેરો યોજનાનો લાભ લીધો છે. એમાં કોર્પોરેશનને 156.81 કરોડ જેટલી આવક થઈ છે. 9.60 કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ, વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ 187 કરોડ જેટલી ટોટલ કોર્પોરેશનને આવક થઈ છે. સર, કેટલું ગત વર્ષની તુલનામાં કેટલું આ વખતે વધારે આપણે દર વખતે આવો લાભ આલીએ છીએ નાગરિકોને? ગત વર્ષની તુલનામાં લાગે છે કે થોડોક વધારે આપણને ફાયદો થયો વખત કોર્પોરેશનને? નહીં, ચોક્કસ દર વખતે 180-90 કરોડ રૂપિયાની આજુબાજુ ટોટલ વેરા વસૂલાત થતી હોય છે. ત્યારબાદ આપણે વેરા ટેક્સેશનના રેગ્યુલર બિલો ઇસ્યુ કરતા હોય છે. તેની આસપાસ આ ચાલુ વર્ષે પણ આપણે રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાંતિ ન્યૂઝ, વડોદરા.